નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો। તમે ધોરણ 4માં અભ્યાસ કરતા હશો અને ધોરણ 5માં પણ તમે અભ્યાસ કરતા હશો મિત્રો। ત્યારથી આપણે આ પરીક્ષાની તૈયારી કરી છે મિત્રો। તો સૌથી પહેલા બધી વસ્તુ આપણે સાઈડમાં કરીએ મિત્રો। તો સૌથી પહેલા આપણે કાર્ટૂન જોતા હશી, હા કે છોટા ભીમ સાહેબ જોઈએ છીએ અમે। તો છોટા ભીમ જુઓ છો બેટા, તો આપણે શરૂઆત પાયાથી અહીં કરવાની છે। ઓકે, એકદમ નાની વાત શીખવાની છે, એકદમ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર ધીરે ધીરે આપણે એક લેવલ જવાનું છે મિત્રો। તો સૌથી પહેલા આપણે શીખવાનું છે કે આ શું છે, છોટા ભીમ। છોટા ભીમ જેટલા લાડવા ખાય છે બેટા, એટલા લાડવાથી એ શું બને છે, તાકાતવર બને છે। તો હવે સાહેબ તમે આ કેવી રીતે ભણાવશો, અમને ખબર પડવી જોઈએ ને બેટા। તો હવે મિત્રો આપણે આગળ સૌથી પહેલા શું કરવાનું છે કે આપણે છોટા ભીમથી શીખવાનું છે અને દરરોજ ક્લાસ જોતું રહેવાનું છે અને ચેનલ સબસ્ક્રાઇબ કરતું રહેવાનું છે મિત્રો। તો સૌથી પહેલા છોટા ભીમને જો મોઢામાં પાણી આવી ગયું છે, તમને પણ પાણી આવી ગયું છે મિત્રો, તો સૌથી પહેલા મિત્રો તમારે શું કરવાનું છે, આ છોટા ભીમને સાઈડમાં રાખવાનો છે। પરંતુ અને છોટા ભીમને સાઈડમાં રાખશું તો છોટા ભીમ સાઈડમાં રહેશે તો છોટા ભીમ આગળ લાડવા કેટલા છે એ પહેલા ગણો બેટા। એક લાડવો, બે લાડવા, 3, 4, 5 અને 6 કેટલા લાડવા છે? 6 લાડવા છે। કેટલા લાડવા છે? 6 લાડવા છે। પરંતુ હવે છોટા ભીમને એક લાડવો ખાઈ જાય છે। શું ખાય છે? એક લાડવો ખાઈ જાય છે। એક લાડવો ખાઈ જાય તો શું થશે બેટા? આ 5, 6 માંથી શું થશે બેટા? એક ઘટી જશે ને। તો 6 માંથી એક લાડવો જાય તો કેટલા લાડવા વધશે? 5 લાડવા વધશે મિત્રો। તો સાહેબ આવી રીતે શીખવાનું છે, હા એકદમ સામાન્ય બાબત શીખવાની છે બેટા। ધીરે કરીને આપણે આ પરીક્ષાની તૈયારી કરવાની છે, એટલે કોઈ ટેન્શન લેવાનું નથી બેટા। તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે કે જો હવે આગળ ધોરણ 5માં આપણે અભ્યાસ કરીએ છીએ બેટા, અથવા ધોરણ 4માં અભ્યાસ કરીએ છીએ, બધા લોકોને અહીંથી શરૂઆત કરી શકે છે, એકદમ બેઝિકથી ક્લાસ છે। ઓકે, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે સૌથી પહેલાં બેટા। અને આગળ સીએટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જેએનવી જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની પણ એકદમ ફ્રી ઓફ કોસ્ટ બેટા ક્લાસ છે, ત્યાં આગળ તમારે જોવાના છે। અને મારી વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે બેટા। ઓકે, પપ્પાને કહેવાનું અથવા મમ્મીને કહેવાનું કે મને સાહેબને આ લિંકમાં જોડાઈ દો, અથવા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે, પ્રકાશ સર એજ્યુકેશન અપડેટ, જ્યાં આગળ એજ્યુકેશનને રિગાર્ડિંગ બેટા અપડેટ મળતી રહેશે। હવે સાહેબ અમે ચલો બેઝિક ક્લિયર છે, અમારું એઝ વેલ પાયો મજબૂત છે, તો અમારે ક્લાસ કરવા હોય તો એના માટે પણ બેટા તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, મારે અહીં આગળ આખી આ પ્લેલિસ્ટ છે બેટા। અહીં આગળ તમામ ક્લાસ લાઇનસર મળી જશે, જે 2025, 26, 27 અને 28 જે પણ એક્ઝામ આપશો બેટા, એમાં કોમન વસ્તુ તમારે ચાલી રહેશે। પરંતુ શું છે, ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે સાહેબ એકદમ પાયાથી શીખવાડો, તો એકદમ પાયાથી આ ક્લાસની પ્લેલિસ્ટ સ્ટાર્ટ થાય છે બેટા। તો સૌથી પહેલાં જો કોઈનો વિદ્યાર્થીનો પાયો મજબૂત હોય તો આ બંને ક્લાસ પણ એઝ વેલ ત્યાં પ્લેલિસ્ટની લિંક આપેલ છે, તમામ ક્લાસ ત્યાં આગળ આપેલા છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો। આ જવાહર નવોદય વિદ્યાલયની છે બેટા, અને આ છે સીએટીના ક્લાસ છે, બંનેની પ્લેલિસ્ટ છે, બંનેના ક્લાસ ડેલી અપલોડ થતા જાય છે। પરંતુ અહીં આગળ આપણે શું કરવાનું છે, બેઝિકથી સ્ટાર્ટ કરવાનું છે, એટલે સરવાળાથી સ્ટાર્ટ થશે અને એડવાન્સ સુધી જઈશું મિત્રો। ઓકે, તો ચલો આટલી ખબર પડી ગઈ। હવે લાડવો આવી ગયો, ઓકે સરસ છે। તો હવે આ લાડવો આવી ગયો છે, તો લાડવો જો સીએટીની એક્ઝામનું છે, ઓકે મિત્રો। તો હવે જે લાડવો આવી ગયો છે મિત્રો, તો હવે લાડવો આવી ગયો છે તો આપણને એમ કહું કે ચલો એક લાડવો છોટા ભીમ ખાય છે અને એની પાસે 5 લાડવા બીજા છે, તો ટોટલ કેટલા લાડવા થઈ ગયા? 6 લાડવા થઈ ગયા। તો સમજો બેટા કે આગળ હું આટલું બેઝિકથી શા માટે ભણાવું છું, કારણ કે બધા વિદ્યાર્થીઓ એક જેવા હોતા નથી, બધાનો પાયો કાચો હોય છે મિત્રો। તો એકદમ સામાન્ય બાબત છે બેટા। તમારે પ્રેક્ટિસ માટેની બેટા હજુ કહું છું, પ્રેક્ટિસ માટેની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક છે, ત્યાં આગળ મળી જશે, મારો વોટ્સઅપ નંબર છે ત્યાં આગળ પણ મળી જશે। તમને મેસેજ કરજો કે સર ક્લાસ 5ની મને એઝ એ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની પીડીએફ મોકલો, ત્યાં આગળ બેટા હું પ્રેક્ટિસ માટેની પીડીએફ મોકલીશું। હવે એક આગળ વસ્તુ શીખવા જેવી શું છે બાબત એ છે, ઓકે બેટા। તો બેટા એકદમ બેસિકથી શરૂઆત કરવાની છે, આપણે શાંતિથી ગણશું, પ્રેક્ટિસ કરીશું અને આપણે જવાબ આપીશું બેટા। ચલો સૌથી પહેલાં પ્રેક્ટિસ કરવાની છે, અહીં દાખલાનો જવાબ આપવાનો છે, પ્રેક્ટિસ કરવાની છે। હવે સાહેબ તમે આટલું સામાન્યથી બાબતથી પાયાથી કેમ સમજાવો છો બેટા? હજુ કહું છું, ધીરે તમે જેમ ક્લાસ જતા જશો, પ્રેક્ટિસ કરશો એટલે તમને ખબર પડશે। પ્રેક્ટિસ માટેની પીડીએફ બેટા તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં મળી જશે, ત્યાં આગળ તમે બેટા અવશ્ય મેસેજ કરો કે સાહેબ મને પ્રેક્ટિસ માટેની પીડીએફ આપો, આપી જઈશ બેટા। ચલો હવે આગળ સમજો કે આ કેટલા તરબૂચનો કટકો છે? 1, 2 કેટલા છે બેટા? 1, 2, 3, 4 અને 5, તો જવાબ કેટલો આવે બેટા? 5। ચલો હવે આ દાખલાનો મને જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે, કેટલા છે? 1 ખાનું છે, 2 ખાનું છે, 3 ખાનું છે, ઓકે 1 ખાનું છે, 2 ખાનું છે, તો ટોટલ કેટલા ખાના થઈ ગયા? 1, 2, 3, 4, 5 કેટલા થઈ ગયા બેટા? 5 થઈ ગયા। હવે સાહેબ
કે આવી રીતે સરવાળો કીધું શીખવાડો છો અમને આવડે છે, ચોથા ધોરણમાં ભણે છે. હજુ કહું છું બેટા ધીરે ધીરે કરીને આપણે લેવલ વધારવાનું છે. જેમ તમે આગળ જશો, આગળના ક્લાસ જોશો એટલે તમને ખબર પડે કે હા સાહેબે મને આમ કેમ શીખવાડ્યું બેટા. એટલે શાંતિથી ક્લાસ જોવાનો છે. 5 થી 10 મિનિટથી વધારે ક્લાસ હશે ને બેટા, સ્ટાર્ટિંગ છે એટલા માટે. ઓકે, એક છે 1 2 3, તો ટોટલ કેટલા ટમેટા છે? 1 2 3 4, તો ટોટલ જવાબ આવશે 4. ઓકે, ફૂલ કેટલા છે બેટા? 1 2 3 4 5 6 7, તો અહીંયા લખી નાખો બેટા 7. સરવાળો ખબર પડી કે સરવાળાનો મતલબ શું થાય બેટા? ભેગું કરવું. શું થાય બેટા? ભેગું કરવું. ઓકે, ચલો આટલી ખબર પડી ગઈ. તો હવે આઈસ્ક્રીમ કેટલા છે બેટા એ સમજો કે આઈસ્ક્રીમ કેટલા આપે છે આગળ. એક આઈસ્ક્રીમ છે, 2 છે, 1 છે, 2 છે, 3 છે, તો ટોટલ કેટલા આઈસ્ક્રીમ થઈ ગયા બેટા? 1 2 3 4 5, તો લખી નાખો બેટા અહીંયા 5. ચલો મધમાખી છે બેટા, કેટલી છે? એક મધમાખી છે પ્લસ 4 છે, 1 2 3 4, તો 1 2 3 4 ને 5, કેટલી મધમાખી છે બેટા? 5 છે. ઓકે, તો હવે સાહેબ આટલી ખબર પડી ગઈ છે. તો હવે શું કરશું? હવે એક તમારા લેવલવાળા દાખલા આવશે બેટા. સૌથી પહેલાં હું તમને કહું છું બેટા કે 3 + 4, તો હવે તમે આનો સરવાળો કેવી રીતે કરશો બેટા? 3 ને 4 7. શું કરશો બેટા? 3 ને 4 7. હવે માન લો બેટા હું તમને કહું છું 3 + 4, તો હવે તમે અહીં થોડુંક ધીરે તમારું લેવલ વધતું હશે બેટા. હજુ કહું છું કે આવા દાખલા તમને 50થી લઈને 75 જેટલા પ્રેક્ટિસ માટેની PDF હશે બેટા. તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં આગળ જઈને મને મેસેજ કરો કે સાહેબ પ્રેક્ટિસ માટેની PDF મોકલી આપો. હજુ કહું છું બેટા ડેલી પ્રેક્ટિસ માટેની PDF જોવી હોય, મેળવવી હોય, એકદમ ફ્રી છે બેટા, કોઈ પૈસા આપવા નથી. પરંતુ મારે એક જ શરત છે બેટા એમાં કે હું તમને PDF મોકલું, એ ક્લાસની PDF મને તમે ક્લાસ નોટમાં જે ગણો છો એ મને પાછો મોકલો, ફોટો મોકલો, અને પછી તમને ડે 2ની મોકલીશ, જેથી કરીને તમે પણ એક્ટિવ રહો મિત્રો. એક સાથે આપી દઉં છું તો ઘણા વિદ્યાર્થી મિત્રો એક્ટિવ રહેતા નથી, તો મારી એક નમ્ર અપીલ છે કે તમે એક્ટિવ રહો મિત્રો. તો સમજો કે 13 + 4, હવે આ દાખલાનો સરવાળો કેમ કરવો? હવે અત્યાર સુધી બેટા આપણે કેમ કરતા હતા? 13 + 4 આમ કરીને કરતા હતા. 3 ને 4 7, 1 ને 1 0, તો 17. ઓકે, હવે સાહેબ આ રીતે દાખલા તમે ગણો છો તો હવે અમને શું અલગ લાગશે? અમારે શું શીખવાનું છે? નવું શું શીખવાનું છે? કેમ કે આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી છે, CETની તૈયારી કરી છે મિત્રો. તો થોડુંક આપણે શું કરવું પડશે? થોડુંક વધારે મેથેમેટિક્સમાં એટલે કે ગણિતમાં વધારે આપણે પ્રયાસ કરવો પડશે. કેવી રીતે સમજાવો બેટા? માન લે કે તમારી આગળ 2 અંક આપ્યા છે, 13 + 7 કીધા છે. ઓકે, આ વધીવાળો લઈ લો. ચલો 13 + 4 કીધા છે. ઓકે, તો હવે સમજો તમારે શું કરવાનું છે બેટા કે પહેલો અંકો પકડવાનો છે, 3 ને 1 4. ચલો હવે સમજો બેટા આ વસ્તુ નથી આવડતી હજુ, તો હજુ એક શીખવાડ દો બેટા. 13 અને જે 3 ની નીચે શું હશે બેટા? 4 અને 1 0, તો 13 ને 4 17. હવે સાહેબ હજુ ખબર નથી પડતી, શાંતિ રાખો બેટા. આ શું છે? તમે જે મેથડથી કરતા હતા ને એ છે, પરંતુ હવે સરવાળાને કેવી રીતે સ્પીડમાં કરાશે એ જોઈશું આપણે બેટા. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે અહીંયા ચલો અહીં આપે છે બેટા 18 અહીંયા લખી નાખું 15 + 2. તમને આનો જવાબ કીધો છે બેટા. તો સૌથી પહેલાં સમજો કેવી રીતે કરવાનું છે આપણે કે સૌથી પહેલાં આપણે લખવાના છે બેટા કેટલા અંકો છે? અહીં આગળ 2 અંકો, 1 અને 2 અંકો. અહીંયા કેટલા અંકો છે? માત્ર 1 જ અંક છે. ઓકે, તો સૌથી પહેલાં બેટા સમજો કે ગણતરી ક્યાંથી કરવાની? પાછળથી કરવાની. તો ગણતરી ક્યાંથી કરવાની બેટા? પાછળથી. એટલે કે 1 અંક છે, આ બીજો અંક છે. શું છે? 1 અંક છે, બીજો અંક છે. અહીંયા કેટલો અંક છે? 1 અંક છે, બીજો અંક નથી. તો બીજો અંક ના હોય તો બેટા આપણે શું મૂકી શકીએ છીએ? 0. શું મૂકી શકીએ? 0. એટલે બેટા રકમ કેવી બનશે કે 15 + 0 2. ખબર પડી કે બેટા આવી શું બનશે? રકમ બનશે. શું બનશે બેટા? રકમ બનશે. શું બનશે? રકમ બનશે. હવે સમજ બેટા કે અહીં આગળ શું હતું બેટા કે અહીં આગળ ચલો પહેલી જગ્યાએ પહેલું, આ બીજું, અહીંયા પહેલું, અહીંયા બીજું. તો ચલો સમજો બેટા હવે આનો સરવાળો કેવી રીતે કરશું? એકદમ ઇઝી છે, એકદમ સરળ છે, કોઈ તમારે ટેન્શન લેવા નથી બેટા. ચલો 1 ની નીચે 1, એટલે બેટા શું કરો કે 5 ની નીચે શું કે 5 ની નીચે કેટલા મૂકવાના? 2. કેમ કે આ 1 વાળો છે એની નીચે 1 વાળો જ મૂકવાનો. પછી બેટા શું છે કે 1 છે એની નીચે શું મૂકવાના? 0 મૂકવાના. 1 છે એની નીચે શું મૂકવાનો? 0. તો બેટા ખબર પડી ગઈ કે 15/2 મતલબ કે 5 ને 2 7 અને 1 નો 1. ખબર પડી ગઈ? તો બેટા ખબર પડી ગઈ કેવી રીતે કરવાનું છે? હજુ સમજાવો, શાંતિથી સમજો બેટા, શાંતિથી સમજો. હજુ હું કહું છું, માન લો કે તમને કીધા છે 35 + 24. કેટલા કીધા છે બેટા? ચલો હું લખી દઉં 21 લખી દઉં. ઓકે, તમારે આનો સરવાળો કરવાનો છે. 35 + 21નો સરવાળો કરવાનો છે. તો કેવી રીતે લખાય એ બેટા સમજાવો. ઓકે, પહેલાં બેટા આગળ A નામ આપી દો. ઓકે, તો અહીંયા પણ A આપવું પડશે. અહીંયા B નામ આપી દો, તો અહીંયા પણ B નામ આપી દો. હવે સમજો બેટા સરવાળો કરવાનો કીધું છે, સરવાળો કરો. ચલો સરવાળો કીધો છે બેટા, તો કોઈ બી એક વસ્તુ ઉપાડી લો સરવાળામાં, કંઈ ટેન્શન નહીં. તો 35માં બેટા અહીંયા A લખો, એની નીચે A આવવો જોઈએ, એટલે કે 1 આવે બરાબર. એની આગળ A, પછી B છે તો B ની નીચે B આવવો જોઈએ, કે 3 છે તો 3 ની જગ્યાએ કેટલા આવવો જોઈએ બેટા? 2 આવવો જોઈએ. તો બેટા હવે સરવાળા નિશાની કરો. 5 ને 1 6, 3 ને 2 5, તો જવાબ આવ્યો 56. ખબર પડી ગઈ બેટા? શું આવ્યો?
56. હવે સમજો બેટા અહીંથી થોડુંક આપણે એક લેવલ આગળ જઈએ બેટા ધીરે ધીરે. શું છે કે માની લો કે બેટા આગળ 35 આપ્યા છે, 35 વત્તા 224 કીધા છે આવા. ઓકે, તો સાહેબ આનો સરવાળો કેવી રીતે કરવાનો? કશું નહીં બેટા, એકદમ ઇઝી છે. સમજો શું છે એ સમજો બેટા. અહીં આગળ નામ આપો A, અહીં નામ આપો A, અહીં નામ આપો B, અહીં નામ આપો B, અહીં નામ આપો C. અહીં C નથી તો C લખી નાખો. કશું ના હોય તો બેટા 0 લખી નાખવાના. શું લખી નાખવાના? 0 લખી નાખવાના. કશો વાંધો નહીં. ચલો હવે શું લખો બેટા કે C ની નીચે C, A ની નીચે A, B ની નીચે B. તો ચલો A ની નીચે A કરો, A ની નીચે A, તો 5 ના નીચે બેટા 4 કરો. ઓકે, B ના નીચે B મૂકો એટલે 3 ના નીચે 2 મૂકી દો. ઓકે, પછી શું બેટા કે C ના નીચે 2 મૂકી દો. ચલો થઈ ગયું. ચલો થઈ ગયું બેટા. ચલો 5 ને 4 9, 3 ને 2 5, 0 વત્તા 2 2, 259. ખબર પડી ગઈ સરવાળા કેવી રીતે કરવાના? હવે હું તમને આગળ 5 દાખલા આપીશ બેટા. 5 દાખલા તમારે જાતે ગણવાના છે અને તમને 75 જેટલા દાખલાના MCQ ફોર્મેટમાં બેટા હું તમને પ્રેક્ટિસ PDF આપીશ. ક્લાસ નંબર 1ની તમારે મને કમેન્ટ બોક્સમાં મેસેજ કરવાનો છે સાહેબ પ્રેક્ટિસ માટેની PDF, અને તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ બેટા લિંક આપેલ છે. ત્યાં આગળ હજુ કહું છું કે ક્લાસ 1ની PDF એવું લખીને મને મોકલજો. જવાહર નવોદય વિદ્યાલયની પ્રેક્ટિસ PDF બેટા. તો હું ત્યાં આગળ તમને મોકલી આપીશ. જે ક્લાસની જોતી એ ક્લાસની મળશે બેટા. અને જો તમારે બધા ક્લાસની જોતી તો બધા ક્લાસની મને તમે પણ સામે જે ગણતરી કરી હશે એ નોટના ફોટા પણ મોકલવા પડશે. કેમ? તમે એક્ટિવ રહો એના માટે. તો હું તમને આગળ પ્રેક્ટિસ માટેની આપું છું. 5 દાખલા આપું છું. તમારે જાતે કરવાનું છે અને પ્રેક્ટિસ કરવાની છે બેટા. તો મિત્રો અહીં આગળ તમારે શું કરવાનું છે? 5 દાખલા છે. 5 દાખલા તમારે ગણવાના છે. દરેકના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે અને પ્રેક્ટિસ માટેની PDF પર તમે મને મેસેજ કરજો. ત્યાં આગળ હું તમને બેટા મોકલા આપીશ. અહીં આગળ તમારે સરવાળા કરવાના છે. સરવાળા જે આપેલા છે એ કરવાના છે અને 3 અંકના છે, 2 અંકના છે, બધા જ કરવાના છે. હજુ કહું છું મિત્રો કે આપણે અહીંયા આગળ નીચે WhatsApp લિંક આપેલી છે ત્યાં આગળ બેટા જોડાઈ જજો. ડેલી અપડેટ મળતી રહેશે એજ્યુકેશનની અને દરરોજ ક્લાસની આગળ પ્લેલિસ્ટ પણ તમને મળતી રહેશે મિત્રો. મળીએ નવા ક્લાસમાં, નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.